હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? તો સ્વાગત છે તમારો બધાનું મારા એક નવા વિડીયોમાં. અને જો કે આજ હું ક્યાંય કામે નથી ગયા, હું ઘેરે જ છું. અને તમે બધા વિચાર કરતા હશે કે બેન ઘેરે છે તો માથે ઓઢણી કેમ બાંધી? તો એમાં એવું છે કે આજ હું ઘેરે જ, પણ એમાં એવું છે કે આજ કેટલા દીથી કંઈક મહિનો દીથી આમ કામ કરતા હતા, એટલે ઘરમાં એવું બધું કઈ કામ ખાસ થતું નતું, એટલે અમે ધૂંજારા કાઢવાનું ચાલુ કરી દીધા. તો જ્યાં બધામાં હે ધૂંજારા બહુ વધી ગયા હે, થોડુંક અડધું ઘણું મેં સાફ કરી નાખ્યું છે બધી બાયણે મેં. આ અમારી હિમાંશુભાઈ લોટ ઢોર નાખ્યો છે. અને તમે જોવું કે ઘરમાં બધે બડા બૂટ જો કેટલી પડી છે, બાયણે ઠામડા ને બધું કાઢી નાખ્યું છે. અહીંયા એટલું બધું સામાન પડ્યો, અહીંયા પડ્યો છે, એટલું બધું પડ્યું છે. અને એટલું બધું મારે સાફ કરવાનું છે. એમાં લુગડા તો દુનિયાના છે. હું વિચાર કરું કે આખો દી હું કામ કરી તો એટલું બધું કામ થઈ જાય, કારણ કે કાલે તમારે કામે જવું છે. તો જોઈએ કેટલું કામ થાય. તમને બધાને જો મેં દેખાડ્યું કે કેટલો ડુસ્સો છે. હવે બધો ડુસ્સો મારે સાફ કરવાનો છે. તો પહેલાં તો ઉપરથી હું ધૂં ખેર લઉં, પછી પાછું બધું આડાવરું કરું. હાલો, જો હું કહ્યું નહીં ધૂંજારા કરતી, જો કે કલાક થઈ ગયો છે ધૂંજારા પર. ખાલી એક ઓહરીમાં જો ઓહરીમાં જે બધેથી ધૂં ખેરી નાખોસ, અને આમાં ધોઈ નાખોસ બધી, ક્યાંય કંઈ નથી રાખ્યું. એટલું બધું ધોઈ ઓહરી એક સાફ કરી નાખી. હજી ઘર તો એમને પડ્યું છે, છે તો ખરી. એટલું બધું હું કઈ કરી લઈ. અને હજી ઠામડા બાકી છે, અહીંયા ઢીગલો લુગડાનો પડ્યો, આ બધે ઠામડા છે. પાણી બધું બાયણે કાઢીશ. હવે હું બધી સાફસૂફ કરી લઉં. અને કંઈક 11, સાડા 11, 12 જેવું થવું હોય છે, કંઈ ખબર નથી. ઘડિયાળમાં ટાઈમે જોયો નથી. હજી ખાલી એક ઓહરી સાફ કરી, રૂમ સાફ કરવાની છે, લુગડો ધોવાનું છે, અને ઠામડા ધોવાનું છે. તો પહેલાં હવે હું ઠામડા ધોઈ નાખું, તમને દેખાડું કે ઠામડા કેટલા અમે ધોઈએ. ઘણા એમ કહેતા હોય કે બેન ઘેરે છે તે આરામ લાગે. આરામ તો હું તમને દેખાડી કે આજ હું આખો દી આરામ કેમ કરું જ નહીં. તો હાલો પહેલાં ઠામડા કરું. હાલો, જો ઠામડા કરી નાખ્યા છે, અને લુગડા પલાળી દીધા. જેટલા ઠામડા કરી નાખ્યા, લુગડા પલાળી દીધા, એટલા બાજુ બધા બાકી છે. ઘોડો ધોઈ નાખ્યો છે, જ્યાં બધી બાકી છે. અને જોકે હિમાંશુને સ્કૂલે મેલી આવી હતી, હિમાંશુ આંગણવાડીએ ગઈ, તો હિમાંશુને તેડવા જ આવી છે આગળ. અને મેં જરીક દૂધ ચૂલે મેલું છે, તો દૂધ ગરમ થઈ જાય પછી હિમાંશુને હું તેડી આવું ને. હજી તો જો કે ઘણું બધું કામ છે. 1 વાગવા આવ્યો છે ને હજી ખાલી ઠામડા જ થયા. અને તમને બધાને તો ખબર જ હોય કે ભાઈ કાંધીના ધૂંજારા કરતા હોય એટલે ઠામડા કેટલા ખરાબ હોય. અને એ ગેસ પાસે જેટલા ઠામડા હતા ને, ચટણીના મસાલાના બધા ડબલા ડબલી, તો ભાઈ દુનિયાને ખવડાવતા હતા, એ બધા કમ્પ્લીટ ધોઈ નાખ્યા. અને હવે જો હાસવીને મેલવાના છે, હજી એક રૂમ સાફ કરવાનો છે, બાયણા બધું સાફ કરવાનું છે. એટલું આખો દીમાં થઈ જાય તો વાંધો નહીં, કારણ કે એટલું સાફ સૂફ કરી લેવું, મેલી લેવું, લઈ લેવું, હિમસુને રાખી લેવું, નવરાવીને હુરાવ દેવું, તો ઘણો બધો ટાઈમ વયો જાય. તો એવું છે. તો હવે દૂધ જો ચૂલે ગરમ કરવા મેં લીધું, તો હું દૂધ ચૂલેથી ઉતાર લઉં, પછી હિમસુને પાછી તેડી આવું, પછી આપણે બીજી બધી વાત કરીએ કે હું કામ શું કરું છું. જોકે બપોર તો થઈ ગયા, 1 તો વાગી ગયો હોય, તો એટલું જ કામ થયું હોય. હવે આગળ જોઈએ અહીં સુધીમાં કેટલું કામ થાય. હાલો, જો મેં બધું કામ કરી નાખ્યું છે. જો થોડું ઘણું બાકી છે, કાલે કરી નાખીશું. અને પછી હિમાંશુને સ્કૂલેથી લઈ હતા આંગણવાડીથી, તો પછી રહેતી નથી, લઈને પહેલાં ગુલ્ફી ખવડાવી, પછી નવરાવી, પછી પૂરાવી. અને ફોન તો ભાઈ હોય એટલે હાથમાં જરી ઓછો જ લેવાય, નકર કંઈ ફોન લઈ એટલે આગળ જોવે એટલે. અને તમે જોઈ લો કે અહીંયા જો ઘોડો સરખો રાખી દીધો, અહીંયા બધું સરખું કમ્પ્લીટ કરી દીધું છે. અને અહીંયા બધું સરખું સાફ કરી નાખ્યું છે. જોકે લુગડા હતા, લુગડા ધોઈ નાખ્યા. અને અમારી હિમાંશુ રામુ જો ખાય છે, અને અમારી હિમાંશુ કરે લેસન. એમ શું લેસન કરે? તો મને તો આપો ખાવા. આય મને ખાવા આપો ની, મને ખાવા આપો ની. આપેસ કા? આ સ્કૂલે ગઈ હતી ને, મેડમે કામ આપ્યું તું? જો રામુએ છે ને ભેળ બનાવીને ખાય છે. એટલો વિડીયો છે, કારણ કે ભાઈ મોડું થઈ ગયું છે, ધૂંજારા કરતા હતા, અને ઘરમાં આડાવર થોડું ઘણું કર્યું છે. બાકી વસ્તુ તો ખાવ કમ્પ્લીટ સાફ કરી નાખી, એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં. હવે મહિનો સુધી જોવું નહીં પડે, કાંઈ જવું હોય તો ઉપાધિ નહીં રહી. તો એવું કંઈક છે ને. અમારી હિમાંશુ
લેસન કરે છે જો ભાઈ એકડા આવડે બોલતા ઇન્સુ એકડા બોલતા નથી આવડતા કે અમારે સામું છે તો આમ વિડીયો બનાવવા બે આંગળી કેમ કરે દેખાડ તો આ નોટ તૂટી ગઈ આખી તો જો અમારી ઈમાનસુનું આવું ખાતું છે અને આખી ગોટે તોડી નાખી છે અને એને ડાગલા જોવા હતા એટલે મારો ફોન લઈ લે ઘડીએ એટલે વિડીયો નહોતો બન્યો તો આજ એટલો જ વિડીયો આવી છે 2000 જ આખો હું કામ જ કરતી હતી તમે બધા પાસે એમ કહેવો કે તમે ઘેરે હતા એટલે કંઈ કામ નહીં કર્યું આરામ કર્યો ઘણું બધું કામ કર્યું છે તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી તો ફટાફટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે બાય બાય